થાય એટલા માટે અમે વ્યસનથી દૂર રહેશું અને એ સંપત્તિ અમે અમારા સમાજના ઉત્કર્ષ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે ખર્ચશું. આવું પ્રતિજ્ઞા, બાકી તો જ પરિવર્તન કહેવાય. નહીતર પાણો બેડ દેવો, બાવો ટન 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 કર્યા કરે, પછી શું 3 દી જામો પાડી દીધો ને પછી તો એ બાવો એકલો જ રહે. ઇલેક્ટ્રિક મશીન દબે ને ટન ટન વાગ્યા કરે ને કોકડી વાગી કે પતી ગયું. મંદિરો નહીં બચાવી શકો તો તમે નહીં બચી શકો. આવતો સમય વૈચારિક ક્રાંતિનો સમય છે. આવતો સમય યુદ્ધના ઉન્માદનો સમય છે. આવતો સમય પોઝિટિવ નેગેટિવ વિચારધારાની ક્રૂર લડાઈનો સમય છે. આમાં બચવું હોય તો એક જ ઇલાજ છે કે રામને અંદર આચારથી જીવતો રાખવો પડશે, કૃષ્ણને અંદર આચારથી જીવતો રાખવો પડશે. માં ગા અને બાનું ધ્યાન રાખ્યું હોત ને તો ઘા કરનાર કોઈ પેદા થાત નહીં આ દેશમાં. બાનું ધ્યાન રાખ્યું હોત તો રામ જીવતો રહેત અને ગાનું ધ્યાન રાખ્યું હોત તો કૃષ્ણ જીવતો રહેત. હું તમારી સામે 72 વર્ષનો છું. સુરેન્દ્રનગર એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું. અમે કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાતા હોય તો અમારા મા બાપમાં ફેર હોય. હું 10 શેર દૂધ પી જાઉં છું ગાનું. તમે લોકો આ દેશની પરંપરાનો સ્વીકાર નથી કરી શકતા એટલે તમારો શિકાર થાય છે. સાત્વિક શુદ્ધ ખોરાક લ્યો, સત્સંગ કરો, સજ્જનોનો સંગ કરો, સારા શાસ્ત્રોનું અધ્યયન કરો. અરે કાંઈ નું આવડતો જોતા તો આવડે છે કે નહીં? બધા આ પ્રકૃતિ સાથે દાદાત્મ્ય કેળવો. વેકેશનમાં તમારી પ્રજાને નદી, પહાડો એવું દેખાડો. સંતો પાસે લઈ જાઓ વેકેશનમાં. આ તો વેકેશનમાં અમારે ત્યાં આવે બાપુ અને બોચી પકડી, છોકરાને બોચી પકડાવ, બાપુનો પગ પકડી લે, બાપુના પગ પકડી લે. પછી આપણે એમ કે બાપુ એમાં હાથ મૂકો ને આ સુધરી થાય. અમે પાપ કર્યું. આને રાહોદો રાખ્યો હોય તરેલામાં તો શેઠા મોસમ વખતે ઓલાવે. તમે તમારી પ્રજાને પ્રેમ આપ્યો હોય, તમારી પ્રજાને શિસ્તના પાઠ ભણાવ્યા હોય તો મોટો થાય તે બગડે જ નહીં, વંઠે જ નહીં. બાળક ગર્ભમાં તૈયાર થાય. પુષ્પન સંસ્કાર. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સાકાર બને. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. આ દેશમાં રૂપની કિંમત કોઈ નથી. ચારિત્ર હોય તો રૂપ ગમે એટલું વિચિત્ર હોય તો પવિત્ર ગણાય. હનુમાનજી ગણપતિ મોટામાં ક્યાં ઠેકાણું છે કઈ? પણ પગે લાગવું પડે છે કે નહીં? કારણ એની પાસે નશો છે અને નશો ઉતરે એવો નથી. એ કઈ ભાંગ ધંધુરાક પૈસાનો સત્તાનો નશો નથી. મેં સેવક રઘુપતિ પતિ મોરે. આ નશો જ, એ નશો ઉતરે જ નહીં. તમારી પ્રજામાં ગર્ભમાંથી સંસ્કાર, જીનેટિક સેલ અંદરના જીન સેવા થઈ જવા જોઈએ કે કોઈના બાપની તાકાત છે જ નહીં. તમે તમારી પ્રજા, આ કંપની વાળા ગેરંટી આપે ટાંકીની, સ્લીપરની, ટ્યુબલાઇટની. તમારી પ્રજાની ગેરંટી આપો તમે કે દેશનું રક્ષણ કરશે, ગાયનું રક્ષણ કરશે, સદાચારી એવું કહી શકો છો? એનું કારણ ઉછેરમાં ફેર છે એટલે કાળો ઘેર છે. આ વેર વાળે છે. દરેક માતાઓની નૈતિક ફરજ છે. સ્ત્રીની કુખમાં સમગ્ર વિશ્વનું સુખ સમાયેલું છે. સારા સુશીલ સંસ્કારો હોય, સદગુણ સંપન્ન, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમશ્ચ યજ્ઞ સ્વાધ્યાસ્તવાર્જવમ, આવા દેવી સદગુણ વાળા સંતાનો હોય તો આપણે ગૌરવથી અને ગર્વથી જીવી શકીએ. મુસીબત પડખે ચડે જ નહીં. સ્થિતિ એટલી મજબૂત હોય કે પરિસ્થિતિની એસી તેસી. આ માતાઓનું કામ છે. તમારી નૈતિક ફરજ છે. સ્ત્રી સીતાજીના ચરિત્રમાંથી કંઈક શીખો. એ આદર્શો છે. પગે લાગવાથી બોલું એની પાછળનો જે ઇતિહાસ છે, એ સચ્ચરિત્ર જે છે એને જીવનમાં ચરિતાર્થ કરવા. ભલે ને 100% ચરિતાર્થ ન કરી શકો તો કઈ નહીં, પણ એમાંથી એકાદો ગુણ તો લ્યો. રાવણના ગમે એવા ત્રાસ કે પ્રલોભન સામે માં જાનકી અશોક વાટિકામાં ટકી શકે. પ્રાત્યવત્ય ધર્મનું બેનમૂન દર્શન. સતી સ્ત્રી એ છે જે પતિની આજ્ઞામાં હોય, પતિની યાદમાં હોય. તૃણધરી ઓટ ભાઈ દે, રઘુવંશના સૂર્ય સામે તું ખદ્યોત સમાન છો. અમારા ગામડામાં સ્ત્રી બોલતા ન આવડે.
ઉત્તર પ્રદેશનો ગમે એવો વિદ્વાન હોય ને ઈ સ્ટેશન બોલે, ઈ સ્કૂલ બોલે. ઉત્તર પ્રદેશ ગમે એવો વ્યાકરણ થાય. એમ અમારા ગામડામાં સ્ત્રી નું બોલે, અસ્ત્રી એમ બોલે. સ્ત્રીમાં ને ઈ સ્ત્રીમાં કઈ ફેર નહીં. ઈ સ્ત્રી ગરમ થાય એટલે બધી કરટલી ભાંગી નાખે. એમ તમે ગરમ થાવ તો આ બધાના લક્ષણ સુધરી થાય. પણ તમે ગરમ થઈ અને વિષય નો રાગ અને વસ્તુનો મોહ એકલો દેખાડો છે. તમારું લક્ષ્ય વિષય અને વસ્તુ છે. વિવેક વિવેક સંપન્ન મનુષ્ય પ્રભુ એકલો દિગંબર દી ઉભો હોય ને રોડ ઉપર તો ઇન્દ્ર એની પાસે ભિખારી લાગે. વિવેકની એટલી તાકાત છે. તુલસીદાસજીએ સ્પષ્ટ લખ્યું, વિવેકહીન નર પશુ સમાન. તમારી પ્રજામાં આ સંસ્કાર તમારે પાડવા જ પડશે. એકવાર બધા ઉભા થઈને ભગવાન સામે હાથ આમ રાખીને કહી દો, જો રામ રાજ્ય લાવવું હોય. આ દેશની બધી સ્ત્રીઓ એકવાર પોતાના ઈષ્ટ સામે ઉભી રહી હાથ લાંબો કરીને એમ કહી દે કે અમારો ધણી અનિતિથી જે કાંઈ કમાઈને લાવશે અને ઘરમાં જગ્યા નહીં આપી તો તત્ક્ષણ રામ રાજ્ય આવી જાય. બેન, સોશિયલ બેઝમેન્ટ બગડે જ નહીં, અરાજકતા ઉભી થાય જ નહીં. ગરીબી અમીરીની રેખા મિટાવવા માટે આ જ રસ્તો છે. પણ આપણે આપણા વ્યક્તિગત સુખ કારદર માનવી સ્વકેન્દ્રિત થઈ ગયો, ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જીવે છે. તમે ફ્રીજની પાણી પીવો, તમારા પૈસા છે, તમને મુબારક હો. તમે પીઝા ખાઓ, બર્ગર ખાઓ, મુબારક છે. પણ એટલી વાત યાદ રાખો, આ દેશ પરબનો દેશ છે. આ દેશ ચકલાના પક્ષીઓના કુંડાનો દેશ છે. આ દેશ ગાયને નીણ નાખવાનો દેશ છે. આ દેશ વિદ્યાર્થીઓને મદદ કરવાનો દેશ છે. આ દેશ પડેલા અને ઉભા કરવાનો દેશ છે. આ દેશ રોતા હોય ને છાણા રાખવાનો દેશ છે. આ દેશ દિશા ભૂલેલા અને દિશા દ્રષ્ટિ અને દિશા આપવાનો દેશ છે. આ દેશ પોઝિટિવ એટીટ્યુડ વાળો દેશ છે. આ દેશ હકારાત્મક વિચારધારા વાળો દેશ છે. એટલે તો અહીં કીધું સર્વેત્ર સુખીનો. નારાયણ સ્વામી એક ભજન ગાય છે માતાજીનું, જય જગજનની, એમાં આવે છે કે મને ઘા સહન કરવાનું ને એ બધી વાત. તો પોઝિટિવ એટીટ્યુડ છે. અમે બીજામાં, અરે આ દેશના પશુ પક્ષીઓ તે આવી ભાવના ધરાવે છે, ધર્મ ખાતર, રાષ્ટ્ર ખાતર પોતાની જાતનું બલિદાન આપી દે. આપણે માણસથી પરમાત્માની શ્રેષ્ઠ રચના, બડે ભાગ્ય માનુષ તન પાવા, અથવા તુલસીદાસજીએ કીધું દુર્લભ માનુષો દેવો, અથવા મનુષ્ય અવતાર બડે ભાગ્ય માનુષ તન પાવા. આપણે પોતે વિચાર કરી કે આવો શ્રેષ્ઠ મનુષ્ય કુછ કરકે દિખા દો, વા આપની હસ્તી મિટા દો. કઈક કરી બતાવો, નહીં તો અહીંથી જગ્યા ખાલી કરો. આ તો બેઠા અહીંયા ઉભા થાય એટલો બધો કચરો હોય ને કે પાનની પિચકારીઓ મારી હોય ને, બીડીયું ઠોઠા હોય, ચલમ બજર ઠલવેલી હોય, પ્લાસ્ટિક. તમે લોકો શા માટે જીવો છો? તમને શું જીવવાનો અધિકાર? સદગુણ અને સદાચારથી ન જીવતા તો ઈશ્વરના બનાવેલા આ શ્રેષ્ઠ બાગને વિકૃત કરવાનો તમને શું અધિકાર છે? તો કયો, તમને માણસ તરીકે મોકલ્યા. ઈશ્વર લાચાર છે કે તમારાથી જુદો થઈ શકતો નથી. ઈશ્વર લાચાર છે, લાચાર કે તમારાથી જુદો થઈ શકતો નથી. એને જાહેરમાં એકરાર કર્યો છે. ઈશ્વરે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત, આ મારો જ અંશ છે. અને આપણે એટલા બધા ઉસ્તાદ છીએ કે ઈશ્વરનો સ્વીકાર કરવા તૈયાર નથી. એ બેઠો છે છતાં બેફામ જીવી છે. શિક્ષક હાજર હોવા છતાં વિદ્યાર્થીઓ તોફાન કરે તો શિક્ષકની હાજરીની નોંધ નથી. સાસુ સસરા હાજર હોવા છતાં બહુ બેફામ જીવે તો એનો અર્થ એવો થયો કે સાસુ સસરાની હાજરીની નોંધ નથી. એમ આપણે કર્મના સિદ્ધાંત વિરુદ્ધ જીવી તો એનો અર્થ થયો કે ઈશ્વરની નોંધ નથી. નહીતર બેફામ જીવી કેમ શકાય? ભગવાન છે જ, ઈશ્વર છે જ, તોય આપણે ફાવે એમ જીવી શકીએ છીએ. અમને પગે લાગવાથી, હાર પહેરાવાથી, શાલ ઉઠાડવાથી તમારું ભલું નહીં થાય. અમને એકલી શાલ ઉઠાડી દેશો, કવર આપી દેશો, તમે તમારું જીવન પ્રેક્ટિકલ બનાવો તો તમારું જીવન દિવ્ય અને ભવ્ય બનશે.
આજ તમારે અહીંયા મંગલ અવસર છે, યજ્ઞ કર્મ થઈ રહ્યું છે, વ્રતધારી બનો આજ નિયમ લ્યો, આજ પ્રતિજ્ઞા લ્યો. સમજણનો બેંક બેલેન્સ ન થાય તો કઈ નહીં, માઇન્ડ બેલેન્સ હોય ને એટલે બખા આલ્યો. અમે બાવા બખા છે, કાંઈ માથાકૂટ ને ગામ ઘરા કઈ નહીં તોય બાપુ. આમાં કેટલી જગ્યા ખાલી પણ આમાં આવતા જ નથી માણસો. આમાં કાંઈ કામ ધંધો ન કરવો પડે. જો 20 લાખ રૂપિયાની ગાડી છે, 1 રૂપિયાનું દેણું નથી, અને જાત જાતના છોકરા, બોખાન લંગડાન બાડાન, કેટલી જાતના છોકરા, બધા બાપુ કે. આમાં આવી જાઓ, કઈ કરવું જ ન પડે, ન રાંધવું પડે કે ન કઈ ભેગું કરવું પડે. જલસા જ્યાં જાવ ત્યાં હામૈયા થાય, ખાવા મળે ને જમાવટ પડી જાય. જમાવટ અને જોઈ લ્યો આ ગામ તમારું હું અહીં બેઠો, આ બધા લાઈન પર બેઠો, કેવી મજા. આમાં એક લીટી બહુ ખરાબ છે, આનું બંધારણ બહુ ડેન્જર છે. તમે જે છો એ 24 કલાક હોવા જોઈએ, નહીતર કોક ભાંગી નાખે. તમે જે છો ગાય 24 કલાક, ગાય સૂર્ય 24 કલાક. જે પરોપકાર અને પારમાર્થિક અભિગમથી જીવે છે, જે પરોપરિત સરિષ ધર્મ અને ભાઈ પર પીડાસમ નહીં અધમાય, જે પરોપકારી જીવન જીવે છે, જે પારમાર્થિક જીવન જીવે છે, જે પથદર્શનનું જીવન જીવે છે, એ લોકોનું જીવન 24 કલાક એક સરખું હોવું જોઈએ. ગંગા એક સરખી છે, સૂર્ય એક સરખો, ગાય, વૃક્ષો, માણા અભી બોલા ઓર અભી ભોગ. તામસ વૃત્તિના માણસો સત્કર્મનો પ્રારંભ કરતા જ નથી. એમ કે કામ બગડી જાય છે, નુકસાન આવશે, વિઘ્ન આવશે, અડચણ ઉભી થશે, એટલે તામસ વૃત્તિના મનુષ્યો સત્કર્મનું મંગલાચરણ જ કરતા નથી. ભયના કારણે વિક્ષેપ ઉભો થશે, આમ થશે. રજોગુણી માણસો શરૂઆત કરે પણ વિક્ષેપ આવે એટલે બંધ થઈ જાય. સતુગુણી મનુષ્યો પરંપરા આખી ખલાસ થઈ જાય, હોમાઈ જાય તો ગંગાનું અવતરણ કરીએ પાર કરે. એમાં રામગઢમાં કેટલાય વર્ષો ત્યાં મંદિરનું નિર્માણ કરીએ પાર કર્યું. સાત્વિક મનોવૃત્તિનો પ્રવાહ છે. એટલે તમોગુણી રજોગુણીઓ બંધ થઈ જાય, કારણ કે ફલની આકાંક્ષા વાળા હોય. કઈક એવું દઈને જાઓ તમારા સમાજને, તમારા કુટુંબને, તમારા રાષ્ટ્રને, કઈક એવું દઈને જાઓ કે અહીંયા એક દિવ્ય પરંપરા વયા જ કરે. આ મંદિરો એ વારસો છે. મંદિરોના પૂજારીનું ધ્યાન રાખવું એ તમારી ફરજ છે. આ સાયન્સ છે, ધ્વનિ પ્રપાત કેન્દ્ર કહેવામાં આવે. મંદિર છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ધ્વનિ પ્રપાત કેન્દ્ર. એટલે રેશમી વસ્ત્ર પહેરશો ને તો જલ્દી ઇફેક્ટિવ થશે, ગરમ વસ્ત્રો પહેરશો જલ્દી ઇફેક્ટિવ થશે. તમને કાંઈ ન આવડે ને તો ટોકરો વગાડવો, સ્તુતિ વંદના ગમે ભાષામાં, પદ્ય ગદ્યમાં, ચારણી સાહિત્યમાં કે કોઈ પણ બાબતમાં કાંઈ બોલતા ન આવડે તો ટોકરા વગાડો, ઝાલર વગાડો, શંખ વગાડો. જો કઈ તો અનાદની પ્રક્રિયા છે, પણ આ બધું વગાડો તો એ ઘુમ્મટમાં જશે. એ પાછા એ શબ્દો ઘનીભૂત થઈને તમારી માથે જ પડશે. એ વાઇબ્રેશન છે, એ સ્પંદન છે, તમારે જીવનમાં હાવરણી જેવું કામ કરશે. એટલે જ આરતીમાં ટોકરા વગાડવામાં આવે છે. હમણાં અયોધ્યા રામ જન્મભૂમિનું મુહૂર્ત થયું, એ પછી 1 મહિના પછી દક્ષિણમાંથી એક બેન, એ MP છે, એ બેને એક ટોકરો ભેટ આપ્યો ભગવાન રઘુનાથના મંદિરને અયોધ્યામાં. એક જ વખત વગાડો એ 10 કિલોમીટર સુધી સંભળાય છે. એક જ વખત આમ વગાડો 10 કિલોમીટર જેટલી જગ્યાએ સ્પંદન જાય ને અહીંયા વિષ નામ ઝેર ના હોય. આ ઘંટારવનું સાયન્સ, એમાંથી અકાર ઉકાર અને મકાર પેદા થાય. આપણે એમાં જવું નથી, કારણ કે તમારી કક્ષા બહારનું છે. તો ટન વાગે તો અકાર ઉકાર, એટલે તો મંદ ઘરે ટોકરી વગડે માણસો. આમ આ શબ્દ બ્રહ્મની આરાધના છે. આકાશમાં આધાર વગર ચડી શકાય નહીં. શબ્દ છે આકાશમાં જવાનો આધાર છે. लिखना पढ़ना चातुरी तीनों बाता सहेल काम दहन मन बसकरन गगन चढ़न मुश्किल. શબ્દથી આસમાનમાં જવાય, વસ્તુ પૃથ્વી ઉપરથી ભરાય, વિચાર આકાશમાંથી ભરાય. એટલે જ એન્ટીના ઉપર છે, ડિસ્ક ઉપર હોય એટલે જ આપણા કાન ઉપર છે, નકર આનો ચોટાડી દે નકાવાય નડાય. શબ્દ આકાશનો ગુણ છે.
તો મંદિરોમાં આસ્થા રાખવી જોઈએ. ભગવાનનો ઉપયોગ માણસ હમ ખાવા માટે કરે, ભગવાનનો ઉપયોગ માણસ ભેંસ ગોતવા માટે કરે, પછી રામકૃષ્ણ ખોડિયાર મેલડી જેને માનતા હોય ને. ભગવાનનો ઉપયોગ માણસ નિર્દોષ થવા માટે કરે. આ બધી ઉલ્લુ બનાવવાની રીત છે. તમે દીવા અગરબત્તી કરો, પ્રસ્થાળ ધરો, એમાં અમે સહમત છે, અમે પ્રસાદ લેશું. રોજ કરો, રોજ ભગવાનને ભોગ લગાડો, એમાં સહમત છે. પણ તમારી ભેંસ ગોતવા જાય કે તમે ક્યાં એક દીકરો આપો ને તો અમે સત્યનારાયણની કથા કરીશું. કેટલી નબળાઈ છે આપણી. હું તો આવી વિચારધારાનો પ્રચાર પ્રસાર કરવાવાળા માણસોને આ દેશના ઘાતક રીપુ ગણું છું. ભગવાન અકારણ કૃપાલુ છે. ભગવાન અકારણ કૃપા કરવા વાળો છે. એ આપણી અંદર 60-100 વર્ષ સુધી બેસે છે. આપણે આ દેશનું સાયન્સ સમજવા કોઈ દિવસ પ્રયત્ન કર્યો જ નહીં, અને લે ભાગવું એ સમજાવવા પ્રયત્ન કર્યો નહીં. પૈસા ભેગા કરીને જલસા કર્યા. એવો સમાજ છે, એવો વર્ગ છે. સમાજની અંદર આ સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીની જાગૃતિની અતિ આવશ્યકતા છે. શિક્ષણની આવશ્યકતા છે. પણ માતાઓ શું કે, અરે ભાઈ તમારો છોકરો ઇંગ્લિશ બોલવા અમે અમને વાંધો નથી, 2+2 = 4 એ ઇંગ્લિશમાં બોલે તો અમને વાંધો નથી. તમારો છોકરો શિક્ષિત થઈ જાય, ડોક્ટર થઈ જાય, આઈએએસ થઈ જાય, આઈપીએસ થઈ જાય, એમાં અમારો વિરોધ નહીં. પણ અમારું સૂચન છે કે તમારો છોકરો પેલા માણા થાય, માણા. નહીતર આ બધી વિશિષ્ટતા ઘાતક પુરવાર થશે. વિશિષ્ટતા પરોપકાર માટે ખર્ચાય એને શિષ્ટતા કહેવામાં આવે. તમારા પાણી, ઘરનો પાણીનો ગોળો તમારા કુટુંબ પૂરતો જ કામ આપે, પણ પરબમાં મૂક્યો હોય તો શિષ્ટતા. માતાઓએ ધ્યાન રાખવું છે. ઘણી માતાઓ શું કે અમારું બાળક મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે, એટલે ઇંગ્લિશ બોલતા આવડે એટલે માણા થઈ જાય. અમે ગુજરાતીમાં ભણ્યા તો ઇંગ્લિશ બોલી છે. માતાઓમાં એક ખ્યાલ છાછ, માતૃભાષામાં શિક્ષણ નહીં આપો, સંસ્કૃત ભાષાનો સ્વીકાર નહીં કરો તો આ દેશની વિચારધારાથી વિમુખ થઈ જશો. અને નેગેટિવ વિચારધારા વાળી જે સંસ્કૃતિ છે ને એના પાછા ગુલામ થઈ જશો. આ કોઈ દિવસ ભૂલશો નહીં, લખી રાખો. આવતા 30 વર્ષની અંદર જો તમારી અંદર આ વિચારધારા ન બદલાણી તો આવતા 30 વર્ષમાં ફરી ગુલામ થઈ જશો, ધર્મ ભ્રષ્ટ થઈ જશો, રાષ્ટ્રીય સાર્વભૌમત્વથી વિમુખ થઈ જશો. ગીતા ભૂલાઈ જશે, રામાયણ ભૂલાઈ જશે. તમારી પ્રજા અને માતૃભાષામાં શિક્ષણ આપો, તમારી પ્રજાને પ્રેમ આપો, તમારી પ્રજામાં શિસ્તના સંસ્કાર રેડો. કેનેડાથી એક છોકરી આવી મને કે બાપુ અમારે અહીંયા તો ઇંગ્લિશ સિવાય કઈ હાલે જ નહીં, કે મીડિયમ ઇંગ્લિશમાં તમે કહો છો તમારા છોકરાને તમારે આવું સંસ્કાર આપવાનું. મેં કીધું એ કે અમારે ત્યાં તમે કેમ કરી કે નોરતામાં ને, મેં કીધું ગરબા ને બધું ઇંગ્લિશમાં ગાવું. અમારા વાલરમાં મયારામ બાપુ હતા, દેવ થઈ ગયા. વાલર બહુ રોનકી, બહુ એટલે અતિશય. મારે ખૂબ બેઠક, બહુ હુવાણદાર માણસ. એ કાંઈ બધું અહીં ખોલવા જેવું નથી. પણ એ દીકરીને મેં કીધું તારે ઇંગ્લિશમાં આલરડા ગાવા. મને કે ઇંગ્લિશમાં આલરડા? મેં કીધું લખી લે, કમ 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 નારાયણા, ગીવ મી દર્શન સદા શિવા, ઓલવેઝ ડુ આય પારાયણા, ઓલવેઝ લવ આય ગીતા રામાયણા. શીખડાવો તમારી પ્રજાને. આ તો મોબાઈલ પકડાવી દે. બાવા મેં શું બગડ્યું? અમે નો હતો, તમે કીધું ના મરી ગયા હતા. બાવા નો હતો, તમારે ખાવા નો રહે, યાદ રાખો. અમે છે ત્યાં સુધી જ તમે છો, બાકી તમને કોઈના બાપની તાકાત નથી બચાવી શકે. લ્યો હુઈ જા મારો બાવો આવ્યા. હવે અત્યારથી જ ભડકાવો, પછી મોટો થાય ને મહેમાન આવે ને દૂધ લેવા મોકલો, નાઈન ફેન શેરી મેં ગુજર્યા કરે. આવા પાકે શું કરે એ મોટ માગતા, એ કઈ શરત ઉપર હાલતા. સદગુણ સંપન્ન, તન તંદુરસ્ત, મન સ્વચ્છ. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા,
તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોને પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા કરે. હું 21 વર્ષ સુધી ચોટીલા જાઉં, માન ડુંગર 10 મિનિટમાં ચડીને ઉતરી જાઉં. મારું બર્થ પ્લેસ છે ચોટીલા પ્રોપર. 10 મિનિટમાં ડુંગર ચડીને ઉતરી જાઓ. 3 કિલો પેંડાની સરસ અને ખાઈ જાય, એમાં બે મત નહીં. અને હામો જે આવ્યો એ નક્કી કરીને આવ્યો તો જ મેલ ખાય, નકર એને હાડકા નોખા થઈ જાય. અમે કોલેજમાં ભણતા ત્યાં સુધી બેનું દીકરીનું કોઈ નામ લેવાળો જન્મો નહોતો. 1800 વિદ્યાર્થીમાં અમારી પાસે જે દીકરી આવીને ઉભી રહી જાય, કોઈના બાપે જન્મ, એની માએ જન્મો નથી કે એનું નામ લઈ શકે. આટલો ડેરિંગ પાવર છે તમારી પ્રજામાં. એ તાકાત કપડાથી સારું થઈ જવાય. હું કોઈ બાબતનો વિરોધ નથી. પર્સનાલિટી વાળું જીવન, મૂછું હારી રાખો, કપડા હારા પહેરો, એમાં વિરોધ નથી આપણો. તમે ટેપ રાખો, ટીવી રાખો, ઉપયોગ કરો છો કે ઉપભોગ થાય છે. જો ઉપભોગ થયો ને તો રોગ જન્મશે, અને ઉપયોગ થયો ને તો યોગ સિદ્ધ થઈ જશે. એક માવો તમારો બાપ થઈ જાય, કા ટીવીમાં આમાં બોલે, મોબાઈલમાં આમાં જ કરતા હોય, બાપનો 12 તારીખ ગોતતા હોય, રામ જાણે આમ જ ગીર્યા કરે. સાધન ખરાબ નથી, સાધનનો ઉપયોગ ન કરતા આવડે તો આપણી પર આવી થઈ જાય. અમે કોઈ દિવસ એ વાપરતા જ નથી. લ્યો, જરૂર જ નથી. તમારી પહેલા અમને ખબર પડી જાય કે બેંગોંગમાં શું થયું. તમારા ટીવીમાં છાપામાં જોવું પડે. અમને એ પહેલા મેસેજ મળી જાય કે ચુનુનમાં શું થયું, લેહમાં શું થયું. એનું કારણ અમારા લોહીમાં આ રાષ્ટ્ર રહેલું છે. અમારા લોહીમાં વેદાંત અને ઉપનિષદો છે. અમારા લોહીમાં રામની મર્યાદા છે. અમારા લોહીમાં કૃષ્ણનો પ્રેમ છે. અમારા લોહીમાં દેવીની વાત્સલ્યની ભાવનાના ફુવારા ઉડે છે. અમારા લોહીમાં ચારિત્ર નિર્માણ થયેલું છે. અમારા લોહીમાં અમારી બાનું ધાવણ છે. અમારા લોહીમાં અમારા બાપનું વિરુદ્ધ છે. અમારા લોહીમાં અમારા સદગુરુની કૃપાના હાથના નિશાન હજી એમને એમ છે. અમે રામાયણ ને માથે લઈને નાચ્યા દેખાડવા માટે નહીં. અમે જાહેરમાં કીધું કે આ ગ્રંથ અમારા મસ્તિષ્કનો માલિક છે. અમારી બધી ગ્રંથિઓ તોડી નાખશે, બધી ગાંઠ છૂટી જશે. એને એ પોથી માથે ઉપાડી અમારા જીવનમાં એક દિવ્ય પંથ નિર્માણ કરશે. અમે આ પારાયણ કરશું સત્યનું. એટલા માટે સત્ય પરાયણ થવા માટે અમે પારાયણ બેહાડી. અત્યારે તો તમે જો ગરદણી ઓલા બધા વિતરો મોક્ષ માટે પારાયણ બેહાડો એનો વાંધો નહીં, અમારે ફાયદો જ છે. બોલાવે એટલે કવર ને શાલ ને મળે. પણ તમે બધા માણસો બોલાવો ને પછી આમ કરો. તમે સાંભળો છો કથા? જીવનમાં કથા ઉતારો છો? તમે કથામાં બેઠા, તમારામાં કથા બેઠી. તમારામાં જો રામાયણ બેઠી હોય તમારા ભાઈ હારે વિરોધ હોય જ નહીં. એક ભાઈ મને કે હું રોજ સુંદરકાંડ નો પાઠ કરું. મેં તાર મોટા ભાઈ ક્યાં એ કેમ બોલતા જ નહીં. મેં કીધું મરીદા વાળા ખાડામાં પડી તારા રામાયણ ને શું લેવા દે છે? ત્યાગ. જગતમાં એવું કેવું સંબોધન છે કે ભગવાન રઘુનાથને ન શોભે? દોસ્ત, દુશ્મન, રાજા, રાજકુમાર, પુત્ર, પતિ, ભગવાન. જીવનની મર્યાદાનું દિવ્ય દર્શન એ લીલાને જીવનમાં ચરિતાર્થ કરો. આ તો રામ નામ લેવાની સાથે સાથે કામ કરવું. હનુમાનજી એકલું નામ નહોતા લેતા ને કામ હોત કરતા. રામ કાજ કે બિન મોહે કામ બીજ રામ. આ તો મોડા જાગે, મોડા હુએ. હું રોજ 2:30 વાગે જાગું છું. હું કઈ દવા છાંટવા નથી જતો. પ્રેક્ટિકલ લાઈફ. પૈસાથી જીવન ન જીવી શકાય. હું પૈસાનો વિરોધી નથી. પૈસા આવશ્યક છે, સર્વસ્વ નથી. સર્વસ્વ પ્રેમ છે. કૂતરાને એમ કરો ને ત્યાં આવી જાય. તમારી બાને પ્રેમ કર્યો કોઈ દિવસ?
તમારા બાપને પ્રેમ કર્યો, તમારી પત્ની પ્રત્યે પ્રેમ ન, કેટલી બધી વચ્ચે દિવાલો ઉભી કરી દીધેલી હોય છે. ધર્મ એટલે ઢીલા ટપકા કરી લેવા, માળા પહેરી કરવા જ જોઈએ. હું કરું જ છું, માળા પહેરું જ છું, ઢીલા ટપકા કરવા જ જોઈએ. સરનામા વગરનું કપાળ નકામો, ગમે ત્યાં વહી જાય ટપાલ. પણ તમે તમારી પ્રજાને એવું કરતા કેમ પીવો છો? પેલા તો ઘોડિયા રે હેઠે હાવજ ને એવા રમકડા બાંધતા, તો એ ચિત્ર જોવે. અત્યારે ઓલા બીજી જ કઈક નું છોકરું નડે નહીં ને એટલે મોબાઈલમાં કઈક એવું કાઢીને પકડાવી દે, છોકરું જોયા કરે ને મરી જાય. એ પછી તમને એ કાઢીને દેખાડી દે છે, તમે વ્યા જાઓ વૃદ્ધાશ્રમ. તમને એમ થતું છે ધાર્મિક કાર્યક્રમમાં બાપુને બોલાવવાને. હું એમ ઈચ્છું છું કે તમે માણસ થશો પછી જ બધું બચશે, નહીતર બધું તમારી ઉપર હાવી થઈ જશે, સ્વાદમાં બરબાદ થઈ જશો. અંદરો અંદરનો પ્રેમ, દિવાલો તૂટી જવી જોઈએ. રામ જીવનમાં આવે, શ્યામ જીવનમાં આવે, પરિવર્તન અનુભવાવું જોઈએ. સુરદાસની સ્થિતિ જો, તુલસીદાસની સ્થિતિ જો, કામકોર વાસનાકોર વળેલા, ટૂંકો અર્થ નો કરવો, સંકુચિત અર્થ નો કરો, કામનો વાસનાનો વિશાળ સ્વરૂપમાં જોવું. એ ભગવાન તરફ ગયા અને જગતને શું આપીને ગયા એ તો તમે જો. મોસમ કોણ કુટિલ ખલ કામી. સુરદાસે કેટલા ભજન આપ્યા. તમે કઈ આપી શકો એમ છો આ દેશને? કોઈ ગરીબની આંસુ લૂછ્યા, કોઈને ઔષધ લઈ દીધું, કોઈનો ટેકો બન્યા, કોઈને હાતમના દિવસે સારામાં સારી જોડી, એક જોડી કપડા ગરીબ માણસની દીકરીને આપીને પહેરાવ્યા, અને બોલવાનું જ નહીં કે મેં આપ્યા છે. કોઈ દિવસ એવી રીતે બેટરી ચાર્જ કરી કે આ તેલ લઈ જાઓ, તમે પૂરીને શીરો ને બધું બનાવજો. કોરોના છે એટલે ભલે બીક લાગતી હોય, એ દહીં અને બેટરીનું ચાર્જિંગ કર્યું. ઉદાત ભાવનાનું દર્શન કરાયું. મોએ કાનન વંદિનના ચરિત્રને આત્મસાત કરવું જોઈએ. એક ખારી ડાળ હોય ત્યાં મોઢું ફરી જાય છે. ઈશ્વર તો સૃષ્ટિનો નિયંતા છે, અંદર બેઠો છે. તમારા લખણ બધા ખરાબ હશે તો તમને કેમ સહાય મળે? યુવાનોની થનગનાટ, યુવાનીની જાગૃતિ, યુવાનીનો પાયાનો સમર્પણ ભાવ, યુવાનીનું સૌંદર્ય, યુવાનીની કઈક કરી છૂટવાની ભાવના દેશને મળવી જોઈએ ને. આ દરેકની તમારી ફરજ છે. આ સંતનું ગામ છે રામ. અમારે અહીંયા કોઈ પણ પ્રસંગ હશે એટલે અમે અમારા ગામના સાધુ સંતોને પહેલા જમવાનું આમંત્રણ આપશું. એમને પ્રસાદ લે જમાડશું ને પછી એ પ્રસાદ. આવી ઉદાત ભાવના ચરિતાર્થ કરવી પડશે. બચવું છે. સંપત્તિ નહીં બચાવે, સત્તા નહીં બચાવે, આ દેશના હકારાત્મક દિવ્ય વિચારો જ બચાવી શકશે તમને. અને એ સાધુનું કામ છે, એ સંત અને શાસ્ત્રોનું કામ છે, એ સજ્જનોનું કામ છે, સદગ્રસ્તોનું કામ છે. તો બની શકશે. જે સમાજ શીખ આપવા માટે જન્મેલો હતો એ સમાજ ભીખ માગે ત્યારે સમાજની શું હાલત થાય? આ અત્યારે ગાંધીનગરમાં બેઠા ને બધા મારી ભજીના છે. હું સિનિયર મોસ્ટ એક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મારો મિત્ર, મારા યારનો. બાકી બધા કરતા આગળ છું. જગતના માણસો રાજી થાય ને ત્યારે બે વસ્તુ મળે. એકાદી ખુરશી ટેબલ પલંગ મળી જાય, એકાદું મકાન મળી જાય, વસ્તુ ને વિષયની તૃપ્તિ થાય. ઈશ્વર રાજી થાય ને ત્યારે પ્રેમનો ધોધ આપણી ઉપર પડશે, બધું તૃપ્ત થઈ જવાય. તમે તમારા જીવનમાં એવી સુગંધ પ્રસરાવો. આજના દિવસે પ્રતિજ્ઞાબદ્ધ, નિયમબદ્ધ, વ્રતબદ્ધ જીવન જીવો કે આ પ્રતિષ્ઠાનો મહોત્સવ જે દિવસે પાછો આવશે તે દિવસે ગામ ધુમાડા બંધ જમાડ. નાનું એવું ગામ છે. રોજ પૈસા બચાવો, 2-5 રૂપિયા, અને રામગઢમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ આવે તેથી ભીષ્મ પ્રતિજ્ઞા આખું ગામ જેટલા હાજર હોય બધાને જમાડવા. તમે જમો એમ નહીં, સીમમાં જે ગરીબ માણસો મજૂરી કરતા હોય ને એને જમાડો. તમારા ગામના ગાયો, કૂતરા, મીંદડા બધાને જમાડો.
આમાં બધાયમાં ઈશ્વરત્વનો, ભગવાનનો, સિયારામ અમય સબ જગ જાની એવો અનુભવ કરવાવાળો ભગવાન રામ છે. રામ અંદર વસે છે.